હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધા? ઓલ વેલ એન્ડ ગુડ. સૌથી પહેલા તો બધાને હેપી નવરાત્રી. ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ગઈ છે તો બધાને હેપી નવરાત્રી. માતાજી બધાને સુખી રાખે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ આરસી. જય શ્રી કૃષ્ણ કરો. પપ્પાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો. ઈ મૂકી દેજે. મૂકી દો ચોકલેટ. આયા અંદર અમે ટ્રાવેલિંગમાં ગયા હતા ને તો અમે આ રાખી પલ્સ તો વરી આયા અંદર પડી હતી તો ધરાહાર કઢાવીને મને હું કે હજી કાઢે ડ્રોવર મને હું કે ખબર એ કે તોડી દે. મેં તોડી નહીં દઉં તારે એમને રમવી હોય તો રમ મેં કીધું તો પોતે દાદા થયા એમ કરે. કેમ છો બધાય મોજમાં ને? બધાય મોજમાં. જો અત્યારે ત્રણેય નીકળાય. પેલું કામ કર્યું છે અમે ત્રણેય નાસ્તો કરો. અત્યારે અમને ભૂખ લાગી હતી એટલે અમે અહીંયા નાસ્તો કરવા નાસ્તો કર્યો. હવે જાય છે આરસીવ ના કપડા લેવા માટે. આરસીવ ના ક્લોથ્સ લેવાના છે, પછી કેપ લેવાની છે. જો અમે આરસીવ મૂકી દીધી, હવે ઈ બંધ કરી દો. અને શૂઝ લેવાના છે. આરસીવ શૂઝ લેવા કેમ કે જેટલા શૂઝ આરસીવ ના છે બધા ટૂંકા પડે. બોલો ઓલા થાવા માંડ્યા. કાટ દો વાલો. કાઈ નહીં, હાલો જાય પછી પાછા મળીએ. યાર ના ત્રણેય નીકળ્યા હતા. શોપિંગ કરતા એને હાઈન પડી ગઈ. હા ખુશી, આજે શોપિંગ ડે હતો. હજી શોપિંગ ચાલુ જ છે. જો અહીંયા શૂઝ નહોતા અમે જ્યાં તું આ ના પાડે કે મોબાઈલ મૂકી દી. ફરીથી જો નવસારીની બજારમાં ત્રણેય. હે તારે શું લેવું છે? તે તો લઈ તો લીધું બધું. હે કેવું કરે એને મોટું જોયું તો ખબર પડે. ખુશી હાલો પછી જાય કરે. આજે શોપિંગ કરવામાં આરસીવે ગાંડા કરી જાય. ખબર જો ચૂચુ વાળા શૂઝ ની ખરીદી હાલે. હા બધું લેવું હોય ને. કયું લેવું હોય? કયા લેવા શું લેવું હે? લેવા ઓલો લેજો. ઓલું લેવા આવી જવું કે આરસીવ ક્યાં જાવ? આજે તો સરસ લે. હાલો જે કલર લેવો હોય ઈ કલર લઈ લે. બ્રાઉન લઈ લે. બ્રાઉન લઈ લે, મસ્ત. મને તો આઈ ગમે તને બ્રાઉન લે ને. પછી કે રેગ્યુલર બધાય કપડામાં હાલે એમ. ઓકે બીજું કઈ? બસ હવે તારે કઈ બધું નથી લેવાના. બધા શૂઝ ના તારે 4-5 જોડી ઓલું લેવા આવશે. આયા લઈ લે. પપ્પા ના પડે કાઈ વાંધો નહીં. બીજું કઈક લઈને દેવા આવશે. હજી બતાવે જોઈએ શું છે. કેપ લેવાઈ ગઈ, કપડા લેવાઈ ગયા. હાલો બસ આરસીવ હવે નથી જાવ કે આવતો રે. જોવા જઈશે તો પાછો. અત્યારે આવ્યા ઘરે. પેલા એકવાર આવ્યા આરસીવ ને ઘરે મૂકી ગયા, પાછા ગયા અમે નવા ઘરે. બધું કામ ફિનિશ કરવાનું અત્યારે હાલે. એકદમ ફિનિશ ઉપર હાલે બધું. એટલે બધું થોડુંક ઉપર ધ્યાન આપવું પડે. ને સૌથી મોટો ક્વેશ્ચન એ છે તમારા બધાયનો કે આટલા દિવસથી વ્લોગ કેમ નહોતા આવતા? તો વ્લોગ એના માટે નહોતા આવતા તો ફર્સ્ટ ઓફ ઓલ તો હે ને તમને બધાને થેન્ક યુ કે તમે બધાએ અમારા ઉપર આટલો બધો ભરોસો કર્યો છે કે અમારી પ્રોડક્ટ તમને બધાને બહુ ગમે ને એટલા ઓર્ડર આવ્યા છે. જે અત્યારે ઓફર ચાલુ એને અમારું કંઈ પણ સંજોગે હે ને ભેગું થાય એમ જ નથી. અત્યારે સાચું કહું ને તો છેલ્લા 3-4 દિવસથી તો એવી સિચ્યુએશન હતી. સવારે અર્લી મોર્નિંગ ઉઠી, રાત્રે લેટ નાઇટ સુધી જાગવાના 3 વાગ્યા સુધી. હેલ્પરે રાખ્યા છે, હેલ્પરે હેલ્પ કરે છે તોય અમારું ભેગું થાય. કેમ કે અમુક એવું વસ્તુ હોય કે જે ડિસ્પેચનું બધું એ અમારે ધ્યાન રાખવું પડે. બધું ટાઈપિંગનું ને બધું મારે ને ખુશી થોડુંક બધું ઓર્ડરનું ને એનું બધું ધ્યાન રાખવું પડે. એના લીધે ને થેન્ક યુ અગેન આટલો બધો વિશ્વાસ રાખવા ઉપર અમારા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. 3-4 દી તો જરાક વધારે વાલા આવી દેખીતા હે. એના લીધે બધાને કહે કે શું થયું હે, કેમ થયું. બધાની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ.
હા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જો હું પપ્પા ખુશી બધાય મળીને ત્યારે તો ભેગું થાય. બધાય બધાય અમે 2 જણા ઘરે હોય હા અમારે બેને રમકડે રમવાની મજા સવારથી લઈને રાત સુધી. અમે 2 રમકડે આજે જો આજે એવું નક્કી કર્યું હતું આજે બપોર પછી એને હાવ ફ્રી થઈને થોડોક ટાઈમ આરસીવ ને આપવાનો હે ખુશી. અને આજે મેં તેની વસ્તુ લેવાની નથી તો એ બધી તો લાવવી જ જોઈશે. કીધું કે ટકન ટોપી હે ને પછી ટકમ વાળ ઉગી જાય. અમે કાલે બધા મસ્તી કરતા હતા. મેં કીધું અરે વાળ આવી જાય ને પછી ટોપી નો લઈ આવ્યો આપણે બે કીધું. એવું જ થાત ખુશી. અને ખામાં બધાયની એટલી બધી કોમેન્ટો હતી કે શું થયું છે દીદી મારા ઓર્ડરમાં બધાયના મેસેજ આવતા હતા કે શું થયું છે શું થયું કઈ થયું નથી કાઈ નથી થયું બધાય ફાઇન જ છે મસ્ત મજાના બધાય હવેથી કન્ટિન્યુ આવશે વ્લોગ ઓકે હવે રેગ્યુલર વ્લોગ આવશે હવે રેગ્યુલર કન્ટિન્યુ આવશે. થયું એવું હોય કે શું હોય કે બે વસ્તુ ભેગી થઈ ગઈ. અમારું ઘરનું ઓલમોસ્ટ ફાઇનલ બધું થાય છે તો એનું બધું પહોંચાડવાનું જોવાનું ઉપર અમુક હોમ એપ્લાયન્સ હતા એ બધું ફિટિંગ કરવાનું ને એ બધું કામકાજ ચાલુ હતું તો એના બધે ધક્કા ખાવાના એને માથે રહેવું પડે અમુક વસ્તુનું અમુક વાયરિંગ એવા હતા કે પોઈન્ટ બધા જોવા પડે કે પછી હું એ બધી એવી વસ્તુ એકવાર થઈ જાય પછી પાછું નીકળે નહીં કાં પછી તોડફોડ કરવાની ને એવી મજા નવા ઘરમાં ન મજા તો એના લીધે અહીંયા બધું ભેગું થઈને એના લીધે એવા બિઝી થઈ ગયા ને થોડાક 2-3 દિવસ ને આમથી આમ બધાય બહુ મિસ કરતા હતા ટકા તને બધાય બહુ મિસ કરે છે એ જો ને કાના જો આ મોરલી વગાડું લાવો આ મોરલી વગાડું એ જો બા વગાડશે કે મને દીએ રાઈટે દીએ બા મોરલી વગાડો. જમવામાં શું બનાવવાનું છે મેડમ? બની ગયું શું બની ગયું બોલો? પૌવા બટેકા પાઉવા બટેકા. અરે વાહ ઘણા દિવસ પછી. એટલે જ બનાવ્યા સરસ લ્યો હાલો. આજે પૌવા બટેકા મેં કે મધની ડબ્બી લઈને રખડેસ. જોઈ છે મારે કામ છે થોડુંક મારે થોડીક સ્કિન કેર કરવાની છે. ઓકે તો કરો લ્યો. ને જો ઘરમાં દાળ આવી ગઈ છે તુવેર દાળ દાળ ભરાવી લીધી સીઝન હે ઓકે તૈયારીમાં છે અત્યારે મમ્મી એની તૈયારીમાં તમે આરસીને ઘડીક વાર લઈ જાવ ને તો હું ને પપ્પા ખરીદવાની વસ્તુ લઈ આવી ધોળા બધી વસ્તુ જે આવતી હોય બધી સીઝન વાઇઝ લેવી પડે ને એક વસ્તુ લઈ એ તો એમ જ હોય પછી બધું એ કઈને ભેગું ન થાય ને સાચી વાત ને ખુશી. એક જ હા બધું ધીમે ધીમે ભરાવી રહી ને ભરાવી લે તો દાળ થઈ જશે ને હા પૂરી પૂરી આખા દરરોજ દાળ ભાત જોઈએ દરરોજ દાળ ભાત કેટલા ખબર થોડાક જ બનાવી હમ એવું નહીં કે ઓવર એમ થોડા થોડા જ. હા પણ 365 દિવસ જોઈએ રોજ એટલે દાળ હોય અમારે દાળ તો કાયમ જોઈએ. પહેલાથી હવે આ દાળ ને કરી નાખશું બધું રેડી જ છે ખાલી ભરવાની જ છે ને ઉટકવામાં નાખ્યા છે. ડબરા ઉટકવામાં બાકી તો પછી આવશે ને ઉટકી નાખશે પછી હવાર ભરી દેશું. હાલો હવે હાલો જમી લઈ. હા આજે ખરીદીમાં શું લાવ્યા ને એ બધી વસ્તુ ખુશી મમ્મીને બતાવે હાઈરાઈને તમને બતાવી દે શું લાવ્યા એ પેલા બિલ ચેક કરેશ કે હું પેલા બિલ ને હાચવી મૂકવું નકર બિલ ક્યાં જશે હા વળી આમ તેમ કાંઈ એક્સચેન્જ કરાવવું હોય તો કામ આવે આ લીધા આ બાજુ જ આવતો રહું એટલે બધું છે ને વારે વારે આ બધું ખોલી જોવું નહીં જો આરસી માટે કેપ લાવ્યા કારણ કે હવે એના વિડીયો પાછા ચાલુ થાય છે હા તો પછી બે કેપ લેતા આવ્યા એક એક આ લીધી જો તમને બધા નજીકથી બતાવી દઉં સરસ છે. એક આવી કાનવાળી હા, મસ્ત લાગતી હતી એમ પહેરાવી ને આમ. વારે ઘડીએ પહેરાવ કરતો તો સરસ છે. શર્ટ ખુશીને બહુ ગમ્યો તો શર્ટ બહુ સુપર શર્ટ છે જો ના, છે સરસ. હું પહેરું ની ટાઈપના ઓવર સાઇઝ ઓવર સાઈઝ અને એકદમ ઓલા કાણા વાળો એટલે આ મસ્ત લાગશે. ગરમી નો થાય જો પહેરશે ને ત્યારે મસ્ત લાગશે અત્યારે ઉનાળામાં આમાં ગરમી ન થાય. હાલ બીજું બતાવ લાવ કાઢ દઉં મમ્મી. એક મમ્મી આ એમનેમ હે એ એટલે ઉનાળામાં પહેરવા અત્યારે રેગ્યુલરમાં રાઈતે પહેર્યું હોય ને મજા આવે આ સારું કર્યું. મમ્મીને આવું હા મને બહુ ગમ્યું. લઈને બધાય આ વખતે મિક્સ હા. લીધા બહુ ગમ્યું. બધાય લીધા હે એને આવા લીધા બીજા પહેરવા લીધા બહુ જ ગમ્યું. બધાય લીધા અમે ગમે ત્યારે આરસીની ખરીદી કરીને એટલે બધાય મિક્સ જ લઈ એટલે બધા એ રીતના પહેરવા એને કામ આવે ને જોઈ લો. હા. શર્ટ ટાઈ વાળો બહુ મસ્ત હા ડાલી લો ના સરસ છે ને આ શોર્ટ્સ હમ. સરસ છે.
ને આજે જો અમે બિસ્કિટ લીધા હતા. બિસ્કિટ બધાય છોકરાને અમારે નવું ઘર બને ને ત્યાં બધાય હોય છોકરા, તો એમના માટે તો આજે જ નહોતા. મેં કીધું કાંઈ નહીં, આખું લઈ લઈ અત્યારે, પછી કાલ જઈશું ને કાલ જઈશું તઈ દઈ દે. ત્યારે દઈ દે. આ એક એ સરસ. ટી-શર્ટ. અને આ શોર્ટ્સ. સરસ છે. બધાય કલર અલગ, બધાય ઓલા પેટર્ન અલગ, આ સેમ આવું જ પાછું એક સેમ t-shirt લીધું. એ ટી શર્ટ. હજી એનો શોર્ટ સાઈઝ છે. શોર્ટ્સ લીધો. હા, આ રનિંગમાં લીધા. આ બધાય રનિંગના, એટલે રેગ્યુલર ખુલતા કપડાં. અત્યારે ઉનાળો હાલે ને તો એમાં મજા આવે આવા. હજી એક છે. એક આ બધાય હાલે. મજા ઉનાળામાં કોટનના હે ને હા, હા. હાવ. પછી આ એક ટી-શર્ટ લીધું. આ ટી શર્ટ જરાક ઓલું છે ફેન્સી, આગળ ખીચ્યું ને જો આમાં ભરશે. ઓવર સાઈઝ છે. એ તો કેટલું ભરે અમે બધું લઈ જાય અમે. પછી આ આ શર્ટ. શર્ટ છે, હું પહેરું ને એ ટાઈપનો એકદમ ઓવર સાઈઝ, જો લાંબો ખુલતો, મસ્ત લાગે. ને એની નીચે પેન્ટ હતું. હા, બ્લેક પેન્ટ જો એકદમ ફંકી, આગળથી રફ ને એવા જ હું તો એવા એને જ તો આ પહેરું. મજા આવશે. એને લાડા મજા આવશે. હા, બહુ જ નાટ કે છે. એટલે આ રીતનું આખી આ પેર થાય ને એવું. આખી પેર થાય મસ્ત એવી રીતે. લાગશે આ. સરસ છે. સુપર. અમે આના વિડીયોઝ ને આ તે બધું બનાવશે ને તો અમે યુટ્યુબમાં હવે ટ્રાય કરશું. તમે લોકો કહો છો કે દીદી તમે યુટ્યુબમાં નથી મૂકતા, તો એમાંય મૂકશું અમે. આ કોટ સેટ છે, ફ્લોરલ. સમજા? હા. હજી લાસ્ટ છે. હજી છે આ એક ડેનિમ, જો પેન. નીચે આવી પેટર્ન સૈસલા વાળી. સરસ. હજી છે આ રહ્યું. હવે આમાં હે ને મમ્મી એના શૂઝ છે હાર કોઈ બોલા બધાય ટૂંકા એ થાતા. બધા. માપી લીવા કોણ? હા હા, માપીને પહેરાવી લાવ્યા. એવો 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 હાલે ચુ 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 ચુ. બહુ ટૂંકા થાય, માન માન પહેરાવતા હતા. ના ના, એ તો પણ નાનો હતો ત્યારે લીધા હતા, હવે અત્યારે અમારે ને અમારે જવાતું જ નહોતું. મેં તો આજ જાઉં કાલ જાઉં. તઈ પપ્પા મને રોજ ક્યાં ને બૂટ થતા નથી ને નીચે હાલવાનો શોખ. એક આ છે. અમે જાતા નહોતા હમણાં, આય હાલ. આ બે. ડાયરેક્ટ પહેરાવી હકી એવા. હા, આ અને ડાયરેક્ટ આ ખાલી પહેરાવાના છે. ઓલા બહુ ટૂંકા થાય આશીષ. આવ્યો. હજી એક સ્નીકર્સ મને ગમ્યા હતા, એ પણ પછી કીધું કોક એકાદ વાર જઈશું ને ત્યારે લઈ લઈશું. બહુ ટૂંકા હા, થાય. એ મસ્ત હતા. સ્નીકર્સ હતા, મસ્ત હા, હતા. તારે એને પહેરવા હાલવાનો શોખ. ફાઇનલી જો કેટલા દિવસ થયા અમે આવ્યો. એટલા busy હતા હા, કે હાવ નીકળાતું નહોતું, પણ આજે માંડ ટાઈમ કાઢ્યો ને એટલે આજે લોગે બનાવ્યો અને આજે જો થઈ ગઈ. હમણાં તો એવું જ થતું હતું કે અત્યારે વ્લોગ જ બંધ કરી દેવા છે. હા, એવું થતું હતું ખરેખર, કેમ કે બધી રીતે એને બધી જગ્યાએ ભેગું નહોતું થતું, એટલે બાને એને બ્લોગ બતાવ્યું? બંધ કરી દેવાનું ઓલું હતું. કીધું હું તો કહેતો હતો હમણાં એને બ્લોગ જ બંધ કરી દે, પણ ખુશી કે હાલો બ્લોગ હવે પાછા ચાલુ કરી દે. બધાયના એટલા મેસેજ આવતા હતા ને, તમે વ્લોગ ચાલુ રાખો ગમે એ કરો એ કે. હા. એટલે પછી આજે વળી હિંમત કરીને બનાવી લીધો જો. આજે કામ તો હતું જ, હવે કાલે બધે કાલ ને પરમ દિવસે કામ ખેંચશું. એ બેહી ગયો ઈ કાંઈ છે ને, આપણે નાના નાના બાબુને આપવાના છે બિસ્કિટ. નાના નાના ભાઈ ને બેન ને બધાને આપવાના ને. હા, અને તારા કપડાં ક્યાં નવા? જે બાને બતાવ્યા આમ જો આજે બાને નથી બતાવ્યા ને આજે મેં બતાવી દીધા, તેનો બતાવ્યા ને એટલે એને ઇન્ટરેસ્ટ આમાં હે. એને અત્યારે ઇન્ટરેસ્ટ આમાં છે, બિસ્કિટ. હા, ભરેલું એને એટલે. નો ઉપડે. નો ઉપડે કાંઈ હાલો. અમને તો કોઈને ખબર નહોતી. આરસીવે આ ઠેલીમાંથી હજી એક કાઢ્યું કે આ ઈ આયલો. આરસીવ. આ બતાવ તો ખરી હવે ખોલી. ભૂલી ગયા કપડાં તારા. ઈ હવે બધું બતાવશે, આ રહ્યું એમ કરીને. હાલે આ રે ને મસ્ત એકદમ કૂણું. હા જો આ એક કોટ સેટ છે મમ્મી. જો આ આટલો તો રહી ગયું, મમ્મી. શું કરેસ તું? ઓઢામાં નો નખાય એવો. અરે મમ્મી જો ના, ઉનાળામાં તો ઉનાળામાં. મજા હાલે, આવે. હા. આ રીતે બાને નો કીધું ને આ રહી ગયું તું તારું એમ. આમ જો બતાવ્યું તો ખરી કેમ આ કાના આ કેનું હે બાબા કેનું હે આજની સૌથી મોટી ખરીદી જ તમને બતાવવાની રહી ગઈ. જો મેડમ નવું કવર લઈ આવ્યા, બતાવો. બોલો બિચારું જૂનું થઈ ગયું તું, બહુ હા, જ હા. ખરાબ તૂટી ગયું તું. સરસ મસ્ત હું કવર. જનરલી કવર બહુ ઓછા બદલું હોય. મને આમ એવું નહીં કે મને કવર, પણ આજે વળી આશીષ કે કવર તો લઈ લે ઈ કે કવર, ઉપર કાચ કાચ ખરાબ રહ્યો થઈ ને. ગયો ઈ. એ કેટલી વાર મોબાઈલ પડ્યો તો ને તો ઓલો થઈ ગયો તો વળી હારે જો આવું લઈ લીધું. આ ઓલો જો હું એને કંઈક ને કંઈક નવું મળી જાય હાથમાં.
એને બતાવ્યું અત્યારે હા એને બહુ ઇન્ટરેસ્ટ લાગે કે નીકળે મેં કીધું નીકળે નહીં દીકા મેં કીધું કાંઈ નહીં હાલો હવે એને થોડીક વાર આને રમાડી તો અમે છે ને બધા જ્યારે વ્લોગ શૂટ નહોતા કરતા ને ત્યારે અમે એક થોડોક પાર્ટ લીધો તો જે અમે હેર સ્પા અમે કર્યો ને હા. એપ્લાય બિંદિયા ઉપર એ તે બધે. ઈ તમને હું આમાં ક્લિપ એડ કરી દઈશ તમે હા. જોઈ લેજો એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે આ product. હા હા? હેર સ્પાનું કેવું રિઝલ્ટ મળ્યું ને આ એવું બધું ન કરાય હો. એવું ન કરે યાર શિવ એવું ન કરાય. પલી ગયો. યા ક્લિપ પછી ક્લિપ એડ કરી દઈશું આ રહ્યો એને અહીંયા ફેંકી દીધું લઈ લેજો પપ્પા માઈક આ. તો ચાલો જો ફાઇનલી હેર સ્પા થઈ ગયો છે બિંદિયાના હેરમાં ને પાછળ ફર બિંદિયા બતાવો જોઈ લ્યો રિઝલ્ટ એકદમ સ્મૂથ થઈ ગયા જો હું અહીંયા સાઈડ ઉપર પહેલાનો ફોટો બતાવી મૂકી દઈશ એટલે તમને ખ્યાલ આવે કે પહેલા હેર કેવા હતા અને પછી હેર કેવા થયા જો કોમેન્ટ હતી ને એક હા કે તમારા હેર તો સિલ્કી હે તમારા હેર તો સિલ્કી હે કે એવા હેરમાં કરો તો અમને ખબર પડે તો જો એના માટે જ મેં બિંદિયામાં કર્યું ને એટલે ખબર પડે કોફીનેસ આપણને. એકદમ ઓછી થઈ ગઈ જો આજે મારી હારે શોપિંગ કરવા કોણ આવ્યું ટકલું બોસ જો જો જો. શું હા આ ઈ લઈ લે નાખી દે અંદર બીજું હા વારે ઘડીએ બધાય પેકેટ એક જ હરખા નાખશો પપ્પાને ખીચું ખાલી કરવું છે કઈ છે એક જ હરખું બધું નાખી દઉં બસ બસ આરસી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી એક તો આખત બધીઓ હાલો બધાને બાય બાય ગુડ નાઇટ